જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિષ્ણુ પુરાણ અંશ બીજો। શા માટે સાંભળવા જોઈએ પુરાણ કથા? પુરાણ કથા સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। પુરાણો આપણને અત્યારે જૂના સમયની એક સંસ્કારી મહાન પ્રજા તરીકે દુનિયામાં ગૌરવશીલ બનાવે છે। પુરાણો પ્રજાની પાઠશાળા છે અને આપણી સંસ્કૃતિ નાશ ન પામે તે રીતે આપણને એક પ્રજા તરીકે ધાર્મિક તથા નૈતિક બંધનથી એકત્ર રાખે છે। રામ અને યુધિષ્ઠિર આદિ રાજાઓના ચરિત્રો આપણને રાજ્યકર્તાઓને પ્રજાપાલનનો ધર્મ શીખવે છે। શર્મિષ્ઠા જેવી બાળકીના ચરિત્રો રાજ્યના હિત માટે ત્યાગ શીખવે છે। શ્રવણ ચરિત્ર આપણને મા બાપની સેવા કરવાનો, સતી ચરિત્ર આપણી સ્ત્રીઓને પતિ ભક્તિનો, રાવણની કથા આપણને અભિમાન ત્યજવાનો, પાંડવોની કથા જુગાર નહીં ખેલવાનો બોધ આપે છે। પુરાણો આપણને શ્રેષ્ઠ માર્ગો બતાવે છે અને આપણા જીવનમાં ઉચ્ચ સંસ્કારોનું નિરંતર પોષણ કરે છે। આગળના વિડીયોમાં આપણે 1 થી 4 અધ્યાયનું શ્રવણ કરી ચૂક્યા છીએ। આજે આપણે આ વિડીયોમાં 5 થી 8 અધ્યાયનું શ્રવણ અને પઠન કરીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। અધ્યાય 5મો, 7 પાતાળ લોક વર્ણન। પરાશર મુનિ કહેવા લાગ્યા કે હે મૈત્રી, મેં તમને પૃથ્વીનો વિસ્તાર કહ્યો। એની નીચેના ભાગમાં 7 પાતાળ છે, જે અતળ, વિતળ, તિતળ, ગભરિત, મત, મહાતલ, અતુલ અને પાતાલ। એ પાતાળની ભૂમિ સફેદ, કાળી, લાલ અને પીળી છે અને સફેદ રેતી, પથરીલી અને સોનાની છે। અહીં મહેલાતો બહુ શોભે છે। આ પાતાળ ભૂમિમાં દાનવો, દૈત્યો અને નાગ જાતિના લોક ઘણી સંખ્યામાં રહે છે અને તેમાં તેજસ્વી અને ચમકદાર સફેદ મણીઓ જડાવે છે। અહીંની દૈત્ય દાનવની કન્યાઓને જોતા જ દરેક મનુષ્યનું મન મોહ પામી જાય છે। આ લોકો સ્વાદિષ્ટ ભોજનમાં અતિશય ડૂબેલા રહે છે। આ લોકો દરેક બાબતમાં એટલા બધા તદ્રુપ થઈ જાય છે કે એમને કેટલોય સમય વ્યતીત થઈ ગયો છે એનું ભાન રહેતું નથી। અહીં સુંદર બાગ બગીચા અને વન ઓપન અને તેમાં સુંદર તળાવો અને સરોવરો બનાવેલા છે। આ તળાવ સરોવરના પાણીમાં વિધવિધ સ્નાન કરે છે, ક્રીડા કરે છે અને મનને મોહી લે છે। અહીંના જંગલોમાં કોયલોનો ટહુકા મનને ભરી દે છે। આકાશને શુભ્રતા મનને ભાવ વિભોર કરી દે છે। મોરના નૃત્યો મનને ઠારે છે। દાનવો, દૈત્યો અને સર્પો કુદરતી સૌંદર્યને ભોગવે છે। આ પાતાળની ભૂમિની નીચે ભગવાન શ્રી હરિના શેષનાગ રહે છે। આ શેષનાગ અનંત નામે પણ ઓળખાય છે। સિદ્ધ સંતો, દેવો, ઋષિમુનિઓ એ શેષનાગનું પૂજન કરે છે। આ શેષનાગની ફેણ પર કેટલાય મણીઓ પ્રકાશ વેરે છે। શેષનાગના નયનો મદથી ભરપૂર લાગે છે। તે કાયમ એક કુંડળ પહેરે છે। કેટલાક શેષનાગ કાળા વસ્ત્રો પહેરે છે અને સફેદ હારથી શોભાયમાન થયેલા લાગે છે, જાણે ગંગાનો પ્રવાહ કૈલાસ પર્વત પરથી વહી રહ્યો છે। એમણે એક હાથમાં હળ અને બીજા હાથમાં મુશળ ધારણ કરેલું છે અને વારુણી દેવી એમની સેવા કરતી હોય એમ લાગે છે। સૃષ્ટિના અંતકાળના સમયે શેષનાગના મુખમાંથી ભડભડતા અગ્નિ નીકળે છે અને રૌદ્ર રૂપ ધારણ કરીને ત્રણેય જગતને ખાઈ જતા હોય એમ જણાય છે। એ સમયે દેવ લોકો એમની પ્રાર્થના કરે છે, સ્તુતિઓ કરે છે, પાતાળમાં રહે છે અને સમગ્ર ભૂમંડળનો ભાર પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે। એ શેષનાગના પરાક્રમ, પ્રભાત તત્વ અને રૂપનું વર્ણન કરવાને દેવો પણ સમર્થ નથી। આ સમગ્ર ધરતી જેની ફેણ ઉપર રહીને શોભે છે, પોતાને ગર્વિષ્ઠ માને છે અને પુષ્પમાળા પહેરીને લહેર કરે છે। એ શેષનાગના સામર્થ્યનું વર્ણન કરવાની કોઈનામાં તાકાત નથી। જ્યારે આ અનંત ભગવાન શેષનાગ બગાસું ખાય છે ત્યારે ધરતી ડોલી ઉઠે છે અને જગત એને ધરતીકંપ કહે છે। ગંધર્વો, અપ્સરાઓ, કિન્નરો, ચારણો, સૂર્યો, સિદ્ધો એ શેષ ગુણના પાર પામી શક્યા નથી। શેષનાગ અને નાગણો હરિચંદન લગાવેલા સુગંધ સાથે વિહાર કરે છે ત્યારે એમના શ્વાસને લઈને ચોપાસ ઉડતી સુગંધ સર્વે દિશાને પ્રસન્ન કરે છે। ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે દ્વિતીય ભાગે 5મો અધ્યાય સમાપ્ત। અધ્યાય 6, નરકનું વર્ણન અને ત્યાં જતા પાપીઓ। પરાશર મુનિ કહેવા લાગ્યા કે હે મૈત્રી, પાતાળની નીચેના ભાગમાં પૃથ્વી અને પાણીના છેવટના તળિયાના ભાગે નરકો આવેલા છે। એ નરકોમાં પાપી જીવોને નાખવામાં આવે છે। આ જુદા જુદા નરકોના નામ નીચે આપવામાં આવ્યા છે।
રૌરવ, સુકર, રોધશ, તાલ, વિશાસન, મહાજ્વાલ, તપ્ત કુંભ, સવનવલણ, વિમોહન, રુધિરાભસ, વૈત્રણી, કૃમિશ, કૃમિભોજન, અસિપત્રવન, કૃષ્ણલાલ ભક્ષ, દારૂણ, પુયવાહ, પાપ, વહીન, જ્વાલ, અધય શિરસ, સંદેશ, કૃષ્ણસૂત્ર, તમસ, અવિચી, સ્વભોજન, અપ્રતિષ્ઠ અને અપ્રિચી. બીજા કેટલાય નરકો બહુ દારૂણ નરકો છે. આ બધા નરકો યમદેવને આધીન રહેલા છે. શસ્ત્ર અને અગ્નિમય આ બધા નરકો પાપ પારાયણ લોકો માટે નક્કી થયેલા છે. જે મનુષ્ય ખોટી સાક્ષી આપે છે, જે મનુષ્ય બહુ પક્ષપાત કરીને બીજાઓની તરફેણમાં ફેરવી તોલે છે, જૂઠું બોલે છે, એ લોકોને રૌરવ નરકમાં નાખવામાં આવે છે. જે મનુષ્ય બાળ હત્યા કરે છે, નગર ગામડાને નષ્ટ કરે છે, સોનાની ચોરી કરે છે અને જે મનુષ્ય પાપ કર્મો કરનારા મનુષ્યનો સંગ કરે છે, એ સર્વેને સુરક નરકમાં લઈ જવામાં આવે છે. જે મનુષ્ય ગુરુની પત્ની સાથે વ્યભિચાર કરે છે, પોતાની બહેન સાથે ક્રીડા કરે છે અને રાજાના દૂતોને મારી નાખે છે, તે મનુષ્ય તપ્ત કુંભ નામના નરકમાં જાય છે. જે મનુષ્ય શ્રેષ્ઠ ગણાતી પતિવ્રતા સ્ત્રીનું વેચાણ કરે છે, કેદખાનાની ચોકી કરવાનું કામ કરે છે, ઘોડાનું વેચાણ કરે છે અને પોતાના સેવકને તરછોડે છે, તે મનુષ્ય તપ્ત લોહ નરકમાં જાય છે. જે મનુષ્ય પોતાના વડીલોનું માન જાળવતો નથી, પારકી નિંદા કરવામાં લીન રહે છે, વેદોમાં દોષ કાઢે છે, વેદશાસ્ત્રનું વેચાણ કરે છે, પૈસા લઈને વેદશાસ્ત્ર ભણાવે છે અને માતા સમાન પૂજ્ય એવી સ્ત્રી સાથે સહગમન કરે છે, તે મનુષ્ય સવન નરકમાં જાય છે. જે મનુષ્ય ચોરી કરવાનું કામ કરે છે, મર્યાદાનું ઉલ્લંઘન કરે છે, તે મનુષ્ય વિમોહ નામના નરકમાં જાય છે. જે મનુષ્ય પોતાના માત પિતાને, દેવોને તેમજ આંગણે આવેલા અતિથિઓને તરછોડી પોતે એકલો ભોજન લે છે, તે મનુષ્ય ઉગ્ર લાલાભથી નામના નરકમાં જાય છે. જે મનુષ્ય બાણ બનાવવાનું કામ કરે છે અને તેના વડે કોઈ પણ જીવને વીંધી નાખે છે, તે મનુષ્ય વિરાસન નામના નરકમાં જાય છે. જે મનુષ્ય ખરાબ વસ્તુઓનું દાન ગ્રહણ કરે છે, તે મનુષ્ય અધોમુખ નામના નરકમાં જાય છે. જે મનુષ્ય અયોગ્ય અને જેને અધિકાર આવ્યો ન હોય એવા બ્રાહ્મણ પાસે યજ્ઞ ક્રિયા કરાવે છે, નક્ષત્ર વિધિ પર પોતાનું ગુમાન ચલાવે છે અને જોશમાં આવી જઈને સાહસના કામો કરે છે, તે મનુષ્ય પણ અધોમુખ નામના નરકમાં જાય છે. જે મનુષ્ય પોતાનું ગુમાન ચલાવવા માટે બિલાડા, કુકડો, બકરા, ભૂંડો અને જાત જાતના પક્ષીઓ પાડે છે, તે મનુષ્ય પણ પૂમવહ નામના નરકમાં જાય છે. જે મનુષ્ય પોતે બ્રાહ્મણ હોવા છતાં માંસનો, દૂધનો, દહીં, ઘી, તલ તેમજ મીઠાનો વેપાર કરે છે, તે મનુષ્ય પણ પૂહવહ નામના નરકમાં જાય છે. જે મનુષ્ય કપડા રંગવાનું કામ કરે છે, જે મનુષ્ય નાટકમાં નટ બને છે, જે મનુષ્ય માછલા પકડવાનું કામ કરે છે, જે મનુષ્ય વર્ણશંકર પ્રમાણે આવેલું અનાજ ખાય છે, જે મનુષ્ય બીજાને કોઈને ઝેર પાય છે, જે મનુષ્ય કોઈની ચાળી ચુગલી કરે છે, જે મનુષ્ય પોતાની પત્ની સાથે વ્યભિચાર કરાવીને પૈસા ઉપર ગુજરાન ચલાવે છે, તે મનુષ્ય અતિપત્રવન નામના નરકમાં જાય છે. આ પ્રમાણે મનુષ્ય જાતિ માટે નિર્ધારિત વિધિ નિયમોના વિરુદ્ધ આચરણ કરવા વાળા વ્યક્તિ સેંકડો હજારો નરકોથી થઈને જળ, કૃમિ, જળ પશુ, પક્ષી, મનુષ્ય, ધર્માત્મા, સજ્જન, દેવતાના રૂપોમાં ઉત્તરોત્તર શ્રેષ્ઠ જાતિમાં જન્મીને મુમુક્ષ રૂપના મોક્ષના અધિકારી બને છે. પ્રાયશ્ચિત ન કરવા વાળા લોકો વારંવાર નરકવાસમાં પડ્યા રહે છે. તેમ છતાં પડપડના પાપો માટે અલગ અલગ તપશ્ચર્યા નિશ્ચિત છે, પણ છતાં એ પ્રમુખ પ્રાયશ્ચિત સ્વરૂપ શ્રીમદ નારાયણ વિષ્ણુનું સ્મરણ કરીને જીવ પાપના નષ્ટ થવા પર મોક્ષનો ભાગીદારી થઈ જાય છે. જળ અને તપ વગેરેથી તો તે ફક્ત ઇહલોક જ સુધારે છે, પરંતુ પરમપદ વિષ્ણુના શ્રી ચરણોમાં ધ્યાન લગાવવાથી તે પુનઃ જન્મના ચક્રથી મુક્ત થઈને પરમપદને પ્રાપ્ત કરે છે. તેથી મનુષ્ય માટે વિષ્ણુ સ્મરણ જ હોય છે. આ ઉપરાંત મન, કર્મ અને વચનથી જે મનુષ્ય વર્ણાશ્રમ ધર્મ વિરુદ્ધ કામ કરે છે, તે બધા જ નરકવાસમાં અધિકારી થાય છે, અધોગતિને પામે છે. જે જીવો નરકવાસમાં રહીને પસ્તાવો કરે છે અને સ્વર્ગલોકમાં રહેલા પુણ્યફળ ભોગવતા દેવોને જુએ છે, મનમાં ઈર્ષ્યા કરે છે અને પોતાનું દુઃખ ક્યારે દૂર થશે તેનું ચિંતન કરતા પ્રભુને વિનવે છે, તેની ઉદ્ધારતાની દિશા મળે છે અને જીવો અનુભવે સ્થાવર, ક્રીડા, જળચર, પશુ પક્ષી, મનુષ્ય, ધાર્મિક, દેવ અને મુમુક્ષ એમ 9 પ્રકારની યોનિઓમાં જન્મ લઈને જીવન મુક્ત થઈ જાય છે.
સંસારનો માર્ગ અતિશય લાંબો છે અને તે કાપવા માટે જીવ અનેક યોનિમાં ભટકે છે, પરંતુ મોક્ષની પ્રાપ્તિ તો કોઈ જ પુણ્યશાળી જીવને જાત જાતની સંસાર ગતિથી મળે છે. ધર્મશાસ્ત્રોએ પાપ દૂર કરવા માટે શુદ્ધ મનથી પ્રાયચિત કરવાનું સૂચન કરેલું છે. ખરેખર પ્રાયચિત એ જ એક પ્રકારની તપશ્ચર્યા છે. જે મનુષ્યના મનમાં કોઈ પણ જાતનો ઈરાદો ન હોય છતાં ભૂલથી કોઈ પાપ કૃત્ય કરી બેસે તો પછી ભાન થતા ફરી એવું પાપ કૃત્ય ન થાય એવા નિર્ધાર સાથે શ્રી હરિસ્મરણમાં એકલીન થવા લાગે છે. એ એક પ્રાયશ્ચિત છે. પ્રભુના નામના જાપ કરવાથી જીવન મુક્ત થાય છે. પ્રભુના નિરંતર સ્મરણમાં લીન મનને પાપ કરવા તરફ જવાનો અવકાશ કે સમય મળતો નથી. એટલે એમના પાપો થાય જ ક્યાંથી? સ્વર્ગ અને નરક એ જ પુણ્ય અને પાપ છે. મનને પ્રતિકાર માર્ગે સ્વર્ગનો રાહ છે અને મનનું અપ્રતિકર માર્ગે જવું એ નરકનો રાહ છે. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે દ્વિતીય ભાગે 6થો અધ્યાય સમાપ્ત. અધ્યાય 7મો ભૂલોક આદિનું વર્ણન. મૈત્રેયજીએ કહ્યું કે હે વિપ્રવર, આપ મને સમસ્ત ભૂમંડળની કથા કહી. હવે મને ભૂલોક આદિ ઉપરના લોકોની વાત સાંભળવાની પ્રબળ ઈચ્છા થાય છે. મહાભાગ, ગ્રહોની સ્થિતિ તથા તેમનું માપ હું જાણવા ઈચ્છું છું. તેમને વિસ્તારથી જણાવવા કૃપા કરો. પરાશરજી કહેવા લાગ્યા, સૂર્ય અને ચંદ્ર કિરણોને લઈને પ્રકાશિત થયેલા ભાગ પૃથ્વીના નામે ઓળખાય છે. જેટલો ભાગ પૃથ્વી વિસ્તાર ઉપર ઘેરાવવા લાગે છે તેટલો જ આકાશનો વિસ્તાર અને ઘેરાવો છે. પૃથ્વીના જેવો જ બીજો એક લોક છે, તે ભૂલોક કહેવાય છે. પૃથ્વી જેટલો જ વિસ્તાર ઉપરી લોકનો છે. એમાં પૃથ્વીની 1,00,000 યોજનના અંતર પર સૂર્યમંડળ સ્થિત છે. સૂર્યમંડળથી 1,00,000 યોજનની દૂરી ઉપર ચંદ્રમંડળ છે અને ચંદ્રમંડળથી 1,00,000 યોજનની દૂરી ઉપર તારામંડળ આવેલું છે. આ તારામંડળથી 2,00,000 યોજનનો દૂર બુધ ગ્રહ છે તથા તેના પછી શુક્ર, મંગળ, બૃહસ્પતિ, શનિ, સપ્તર્ષિ મંડળ બધા એકબીજાથી 2-2 લાખ યોજન દૂર કેટલા છે? સપ્તર્ષિ મંડળથી 1,00,000 યોજન પર જ્યોતિષનું ચક્ર કામરૂપ ધ્રુવ મંડળ છે. એના ઉપર 1,00,000 યોજન અંતરે મહલોક છે. અહીંયા ભૃગુ વગેરે સિદ્ધગણ વાસ કરે છે. આ મહલોકથી 2 કરોડ યોજન દૂર જનલોક છે. અહીં બ્રહ્માના માનસપુત્ર સનકાદી રહે છે. અહીંથી 60 કરોડ યોજનના અંતરે તપલોક છે. તેમાં ક્યારેય દહન ન થવા વાળા વૈરાગ જાતિના દેવતા વાસ કરે છે. યમલોકથી 12 કરોડ યોજન અંતર પર સત્યલોક અવસ્થિત છે. આને બ્રહ્મલોક પણ કહેવાય છે. આ બ્રહ્મલોકમાં મૃત્યુ અને જીવનથી મુક્તકામ પ્રાણી વાસ કરે છે. પરાશર મુનિએ મૈત્રેયને બતાવ્યું કે પૃથ્વી પર મનુષ્ય વાસ કરે છે. સિદ્ધ મુનિ અને તપસ્વી ભૂલોકમાં વાસ કરે છે અને એનાથી ઉપર 14,00,000 યોજન વિસ્તાર વાળો સ્વર્ગલોક છે. ભૂહ, ભુવઃ, સ્વઃ આ ત્રણેય જન, તપ અને સત્ય, અકૃત ત્રૈલોક્ય અને કૃત અકૃત કહેવાય છે. કલ્પાંતના સમયે મહલોક જન્ય શૂન્ય થઈ જાય છે, પરંતુ નષ્ટ થતું નથી. આ બ્રહ્માંડને પોતાની ચારે તરફ ખંડ કરાહથી ઘેરાયેલો હોય છે. તેમાં ખંડ પોતાના દુષ્ટ ગુણા જળથી, જળ 10 ગણી અગ્નિથી, અગ્નિથી 10 ગણી વાયુથી, વાયુથી 10 ગણા આકાશથી, આકાશ 10 ગણા અહંકારથી અને અહંકાર 10 ગણું મહત્વથી અને આ મહત્તત્વ પ્રધાનથી ઘેરાયેલું છે. આ જ સંપૂર્ણ જગતની કારણભૂત પરાપ્રકૃતિ છે. આ જ પ્રધાનમાં તલની સમાન ચેતન પુરુષ અવસ્થિત છે. પ્રધાન અને પુરુષ બંને જ વિષ્ણુ શક્તિથી અવેષ્ટિત છે. પ્રધાનથી, મહત્વથી, પંચભૂત સંપૂર્ણ વિકારથી દેવ, અસુર વગેરે એમના પુત્ર પૌત્રો વગેરે ઉત્પન્ન થાય છે. જે પ્રકારે બીજના વિકાસથી અન્ય વૃક્ષોમાં પ્રસ્ફુટિત થવાથી પૂર્વજ વૃક્ષને કોઈ ક્ષતિ થતી નથી, એ જ પ્રકારે અન્ય અનેક પ્રાણીઓના ઉત્પન્ન થવાથી પૂર્વવર્તી પ્રાણીઓને કોઈ ક્ષતિ થતી નથી. જે પ્રકારે આકાશ અને કાળ સ્ત્રીનિધિ માત્રથી કોઈ વૃક્ષને કારણ હોય છે, એ જ પ્રકારે વિષ્ણુ પણ વિશ્વના કારણ છે. વિષ્ણુ જ આ જગતની અવ્યક્ત મૂળ પ્રકૃતિ છે. વિષ્ણુ સિવાય જગતની કોઈ સત્તા નથી. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે દ્વિતીય ભાગે 7મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 8મો જ્યોતિષ ચક્રનું વર્ણન. પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, મેં તમને બ્રહ્માંડની વાત કહી સંભળાવી. હવે સૂર્ય આદિ વિશેની વાત કહી રહ્યો છું, તે સાંભળો. હે મુનિ, સૂર્યનો રથ ગોળાકાર છે અને રથની ઘૂસરી બંધાય છે. તે રથનો દાંડો બમણો મોટો હોય છે અને રથની ધરી પર ફક્ત એક જ પૈડું છે. આ રથના પૈડાને 3 ખારા છે અને તે દિવસનો પહેલો ભાગ સવાર, દિવસનો મધ્ય ભાગ બપોર અને છેવટનો ભાગ સાંજ.
6 ઋતુઓ, દિવસ રાત, પખવાડિયું અને મહિનો એ બધું એ પૈડાનું કાળચક્ર છે. આ રથના એક છેડે ધ્રુવ છે અને બીજા છેડે માનસાગર પર્વત છે. સૂર્યના રથને 7 ઘોડા છે. આ ઘોડા છંદોમય છે. એમના નામ આ મુજબ છે: ગાયત્રી, બૃહતિ, ઉષ્ણીહ, જગતિ, તિષ્ટુભ, અનુષ્ટુભ અને પંડિત. માનસોત્તર પર્વત ઉપર પૂર્વમાં ઇન્દ્રપુરી છે, દક્ષિણમાં યમપુરી છે, પશ્ચિમમાં વરુણપુરી છે અને ઉત્તરમાં ચંદ્રમાપુરી છે. હે મૈત્રેય, સૂર્યનારાયણ પોતાની જ્યોતિ સાથે જે વખતે દક્ષિણ દિશામાં પ્રયાણ કરે છે ત્યારે બહુ જલ્દી ચાલે છે. સૂર્યનારાયણ દિવસ અને રાતનું કારણ છે. તે યોગીઓને જન્મ મરણ સ્વરૂપ ક્લેશોના નાશ કરવા માટે દેવમાર્ગ સૂર્ય છે. હે મૈત્રેય, બધા દ્વીપોના પ્રત્યેક સમયે સૂર્ય એક જ લીટીમાં હોય છે, એટલે કે એક ઠેકાણે મધ્યાહન હોય છે અને બીજા ઠેકાણે મધ્યરાત્રિ હોય છે. હે મૈત્રેય, ઉદય અને અસ્ત સૂર્યનો સર્વકાળને વિશે એક લીટીમાં હોય છે. એક છેડે ઉદય તો બીજા છેડે અસ્ત છે. એક છેડે સૂર્યોદય થાય છે તો બીજા છેડે સૂર્યાસ્ત થાય છે. સૂર્ય અને ઇન્દ્રપુરીમાંથી ભ્રમણ કરતો રહે છે ત્યારે અગ્નિ ખૂણાને પ્રકાશિત કરે છે. જ્યાં સૂર્ય દેખાય તે પૂર્વ દિશા અને જ્યાં સૂર્ય અસ્ત થાય તે પશ્ચિમ દિશા ગણાય છે. સૂર્યની સામે ઊભા રહીને જોઈએ તો ડાબી બાજુ ઉત્તર અને જમણી બાજુ દક્ષિણ દિશા આવે છે. ફક્ત મેરુ પર્વત ઉપર જે બ્રહ્માની સભા છે તેટલો ભાગ છોડીને બધી જગ્યાએ સૂર્યના કિરણો એક સરખા પ્રમાણમાં પડે છે. કારણ એટલું જ છે કે સૂર્યના જે કિરણો બ્રહ્માની સભા તરફ ગતિ કરે છે તે કિરણો ઓછા તેજવાળા હોવાથી તે કિરણો સભાના તેજથી ધકેલાઈને પાછા પડે છે. તેથી તે ઉત્તર દિશામાં બ્રહ્મસભામાં સર્વકાળને વિશે દિવસ અને એનાથી ઉલટી દિશામાં સર્વકાળના વિશે રાત્રિ કરે છે. આ મેરુ પર્વત એ જ બ્રહ્મસભા છે. સૂર્ય રાતે અસ્ત પામેલો હોવાથી સૂર્યની ક્રાંતિનો 1/4 ભાગનો અગ્નિ પ્રજ્વલિત લાગે છે. દિવસના સમયે સૂર્યમાં એ અગ્નિનો 1/4 ભાગ પ્રવેશે છે, એટલે સૂર્યનો પ્રકાશ, વધુ તેજ વેરે છે. સૂર્ય આખી પૃથ્વીનું ભ્રમણ એક છેડેથી બીજા છેડા સુધી કરે છે, એટલે રાત દિવસ થાય છે. હે મૈત્રેય, ઉત્તરાયણના શરૂઆતમાં સૂર્ય મકર રાશિમાં જાય છે, પછી તે કુંભમાં જાય છે, ત્યારબાદ મીન રાશિમાં આવે છે. આ 3 રાશિમાં ભ્રમણ કરીને સૂર્ય વિષુવવૃત્ત પર આવે છે. તે સમયને વિષુવ સમય કહે છે અને તે સૂર્ય મેષમાં પ્રવેશ કરે છે એટલે દિવસ મોટો થવા લાગે છે અને રાત નાની થાય છે. અને પછી સૂર્ય વૃષભ રાશિમાં અને મિથુન રાશિમાં પ્રવેશ કરે છે. ત્યાર પછી સૂર્ય કર્ક રાશિમાં જાય છે. ત્યાંથી એની ગતિ દક્ષિણાવર્તી થાય છે અને દક્ષિણાયાન કહેવાય છે. વાયુના માર્ગમાં એના બળથી ચાલવાને લઈને સૂર્ય ઝડપથી ચાલવા લાગે છે, એટલે દિવસ નાનો થાય છે અને રાત મોટી થાય છે. આમ સૂર્ય ઉત્તરાયણથી લઈને દક્ષિણાયન રાત્રિએ તેમજ દિવસમાં મંદ થાય છે. વેદોમાં રાત્રિને ઉષા અને દિવસને વ્યુષ્ટિ કહેવામાં આવે છે. એની વચ્ચેનો કાળ સંધ્યાકાળ કહેવાય છે. આ સંધ્યાના સમયે સંદેહ નામનો મહાભીષણ અને મહાભયાનક દૈત્ય સૂર્યને ડંકારવા ઝંખે છે. પણ બ્રાહ્મણોના એન પ્રયાસે, ઓમકારથી, ગાયત્રીના મંત્રોચ્ચારથી, પૂજિત જળથી સૂર્યદેવની રક્ષા કરવામાં આવે છે. આ જળની શક્તિથી જ સૂર્યદેવ દૈત્યોનો નાશ કરે છે. આથી બ્રાહ્મણોને સૂર્યની રક્ષાર્થ ખાતર સવારે તથા સંધ્યાકાળે મંત્ર પ્રેરિત જળ સૂર્યને અર્ધ રૂપમાં ચડાવવું જોઈએ. હે મૈત્રેય, જે મનુષ્ય બ્રહ્મ હત્યા કરે છે તેને પ્રલય કાળ સુધી અતિશય દુઃખ ભોગવતા રહેવું પડે છે. આ છે પાપની છેલ્લામાં છેલ્લી મર્યાદા. જે યોગીજનોમાં પાપ પુણ્ય બંને નાશ પામે છે તે લોકો આ શ્રેષ્ઠ સ્થાનમાં જાય છે અને તેઓ ફરી જન્મ લેતા નથી. આ તેજસ્વી ધ્રુવ મંડળના આધારે જ્યોતિચક્ર ચાલે છે અને મેઘ મંડળ રચે છે અને સંસારી જીવોનું કલ્યાણ કરે છે. આ ધ્રુવ મંડળ જ ત્રિલોકોનો આધારભૂત અને વર્ષા વગેરેનું કારણ છે. અહીંથી જ બધા પાપોનો નાશ કરવા વાળી ગંગા નીકળે છે. કહેવામાં આવે છે કે વિષ્ણુના અંગૂઠાના નખથી નીકળેલી ગંગાને ધ્રુવ રાત દિવસ પોતાના મસ્તક ઉપર ધારણ કરીને રાખે છે. આ પવિત્ર ગંગાના જળમાં સપ્તર્ષિઓ દ્વારા અઘમર્ષણ મંગળ જાપ કરવામાં આવે છે. વિષ્ણુ પદથી વધતી અને ચંદ્રમંડળથી થઈને મેરુ પર્વત ઉપર પડીને ગંગા સાગરના કલ્યાણ માટે સીતા, અલકનંદા, ચક્ષુ અને ભદ્રા નામની 4 ધારાઓમાં વહેંચાઈને અલગ અલગ 4 દિશાઓમાં વહેવા લાગે છે. દક્ષિણમાં વહેવાવાળી અલકનંદાને જ ભગવાન શિવે પોતાના માથા ઉપર ધારણ કરી હતી. આનાથી સગર પુત્રોનો ઉદ્ધાર થયો. અને એટલું જ વધારે મહત્વ છે કે એના જળમાં સ્નાન કરવાવાળા પાપ મુક્ત થઈ જાય છે. તટ ઉપર યજ્ઞ કરવાવાળા નિર્વાણ પદના અધિકારી હોય છે.
ત્યાં સુધી કે ગંગા 100 યોજન દૂરથી પણ નામ લેવાવાળાનો ઉદ્ધાર કરી દે છે. આવી પરમ પવિત્ર મહામયી ભગવતી ગંગાના ઉદ્ગમ સ્થાન આ વિષ્ણુ તેજમય દિવ્યધામ જ છે. ભગવાન વિષ્ણુના તારામય રૂપમાં પશ્વ ભાગમાં ગિરગીટની સમાન ચમકવા વાળો ધ્રુવ સ્થિત છે. આ ધ્રુવ જ સૂર્ય, ચંદ્ર વગેરે નક્ષત્રોને ફેરવે છે. બધાય ગ્રહ, તારા, નક્ષત્ર આકાશ ગંગાની દોરીથી ધ્રુવની સાથે બંધાયેલા છે. ઉતાનપાદના પુત્ર ધ્રુવે પરમપદ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી શ્રીમન નારાયણ વિષ્ણુની આરાધના કરીને શિશુમારના પુચ્છ સ્થાનમાં સ્થિતિ પ્રાપ્ત કરી. ધ્રુવમાં સૂર્ય અને સૂર્યમાં સકળ જગત સ્થિત છે. સૂર્ય જ સંસારનું જળ ખેંચીને ચંદ્રમાનું પોષણ કરે છે. ચંદ્રમા એ જળને નદીઓ દ્વારા અગ્નિ, વાયુ અને ધ્રુવમય મેઘો સુધી પહોંચાડે છે. મેઘોમાં એ જળ નિર્વિકાર રહીને યથા સમયે પૃથ્વી ઉપર વરસાદ રૂપે વરસી જાય છે. સૂર્ય જ નદી, સમુદ્ર, પ્રાણીઓથી ઉત્પન્ન જળોને ખેંચે છે અને આકાશ ગંગાના જળને વાદળો વિના ધરતી ઉપર પોતાના કિરણો દ્વારા વરસાવે છે, જેના સ્પર્શ માત્રથી પૃથ્વીના પ્રાણી નિષ્પાપ થઈ જાય છે. સૂર્યના નમો પડવાથી વરસાદવાળું જળ વરસાદ વગર કાર્તિક આદિ વિષમ નક્ષત્રોમાં સૂર્યને પ્રકાશિત થઈને વરસેલું જળ અને સમ સંખ્યાવાળા નક્ષત્રોમાં સૂર્ય દ્વારા વરસાવવામાં આવનારું જળ સૂર્યના કિરણો દ્વારા જ આકાશ ગંગાથી ગ્રહણ કરવામાં આવે છે અને મનુષ્યનું કલ્યાણ કરે છે. વાદળોથી વરસાવવામાં આવવાવાળા જળથી ધન ધાન્યની ઉત્પત્તિ અને પ્રભુનું પાલન થાય છે. અન્ન, ફળ વગેરે યજ્ઞ અનુષ્ઠાન કરીને મુનિ લોકો દેવતાઓને પ્રસન્ન કરે છે. અન્ન વગેરેનો આધાર વર્ષા અને વર્ષાનો આધાર સૂર્ય, સૂર્યનો આધાર ધ્રુવ, ધ્રુવનો આધાર શિશુમાર અને શિશુમારનો આશ્રય વિષ્ણુ છે. આ પ્રમાણે વિષ્ણુ જ અલગ અલગ રૂપોમાં સમસ્ત સૃષ્ટિના પાલક અને સનાતન પુરુષ છે. સૂર્યના રથના પ્રત્યેક મહિના અલગ અલગ અધિકારીઓ દ્વારા આદિત્યો, ઋષિઓ, ગંધર્વો, અપ્સરાઓ, યક્ષો, સર્પો તથા રાક્ષસોથી અધિષ્ઠિત થઈને જગતને પ્રકાશિત કરે છે. આ પ્રમાણે મૈત્રેયજીને સંપૂર્ણ વૃત્તાંત સંભળાવતા પરાશરજીએ બતાવ્યું કે બધા 7 ગણ એક મહિના સુધી સૂર્યમંડળમાં જ રહે છે. મુનિ લોકો સૂર્યની સ્તુતિ કરે છે, ગંધર્વો યશગાન કરે છે, અપ્સરાઓ નૃત્ય કરે છે, ગંધર્વો યશમાન કરે છે, રાક્ષસો રથની પાછળ પાછળ ચાલે છે, યક્ષ સૂર્યના કિરણો પકડીને રહે છે, સર્પ રથની સજા કરે છે અને બાળ ખિલ્યાદી નિત્ય પ્રતિ સેવકના રૂપમાં દેખભાળ કરે છે. આ 7 ગણ જ પોતાના સમય પર ઉપસ્થિત રહીને ઠંડી, ગરમી અને વર્ષાનું કારણ બને છે. મૈત્રેયજીએ પ્રશ્ન કર્યો કે ઠંડી, ગરમી અને વરસાદના કારણ આ ગણ છે, તો સૂર્યનું શું પ્રયોજન થયું? અને પછી સૂર્યના ઉદય અને અસ્ત થવા અને સૂર્યથી વર્ષા થવાથી વાત જે લોકમતમાં પ્રચલિત છે એનો આધાર શું થયો? મૈત્રેયજીની શંકાનું સમાધાન કરીને પરાશરજીએ કહ્યું, તેમ છતાં સૂર્ય સ્વયં 7 ગણોમાંથી એક છે, છતાં પણ એની પોતાની વિશિષ્ટતા છે. વિષ્ણુની વેદત્રયી પરાશક્તિ સૂર્યને તારારૂપી ઉર્જા પ્રદાન કરે છે અને ઉપાસકની પાપવૃત્તિનો નાશ કરે છે. પ્રાતરુક શક્તિ, મધ્યાહનમાં યજુ શક્તિ, અપરાહમાં શામ શક્તિ સૂર્યમાં વાસ કરે છે. આ વેદત્રયી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પણ રૂપ છે. અર્ગના આદિમાં રૂક સ્વરૂપ બ્રહ્મા, મધ્યમાં યજુર્મય વિષ્ણુ અને અંતમાં મહાદેવ હોય છે. તેથી આ વૈષ્ણવની શક્તિના રૂપમાં જ સૂર્યમાં બ્રહ્મ, વિષ્ણુ અને મહેશનો વાસ થાય છે. સૂર્યનો ક્યારેય ઉદય અને અસ્ત થતો નથી, તે હંમેશા સ્થિર રહે છે. એમની સામે આવવાવાળાને દર્પણની સમાન એમાં પોતાનું પ્રતિબિંબ નજરે પડે છે. સૂર્યનું સુષુષ્મા કિરણ શુક્લ યક્ષમાં ચંદ્રમાનું પોષણ કરે છે અને કૃષ્ણ પક્ષમાં દેવગણ ચંદ્રમાની કલાઓનો ભોગ કરે છે. કૃષ્ણ પક્ષના સમાપ્ત થવા પર કળાઓ વાળો ચંદ્રમાનો ભોગ પિતૃગણ કરે છે. આ પ્રમાણે સૂર્ય દ્વારા દેવો અને પિતૃઓનું તર્પણ થાય છે. સૂર્યનારાયણ આ જ પ્રકારે પૃથ્વીથી ખેંચેલા જળને અનાદિ માટે વરસાવીને સમસ્ત પ્રાણીઓને પ્રસન્ન કરે છે. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે દ્વિતીય ભાગે 8મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન.